બિલકુલ તમારી સાથે તમારા દિવ્યેશ મારા વાલા ડોક્ટર્સ અને એન્જિનિયર્સને આજે આપણે થોડું ચોથા ચેપ્ટરનું રિવિઝન કરાવીને પછી આગળ ઓકે તો ફોર્થ ચેપ્ટરની જે વાત કરવા જઈ રહ્યા છીએ એની અંદર થોડીક શરૂઆતની સમજૂતીમાં સદિશ અદિશ હતું, સદિશ રાશિઓ કઈ હતી, અદિશ રાશિઓ કઈ હતી, જુદું કેવી રીતના પડે છે એને સમજાયું ને. ઓકે, એના પછી સ્થાન સદિશ સમજાયો, સ્થાનાંતર સદિશ સમજાયો, એના પછી સદિશને કોઈક અદિશ વડે ગુણીએ તો શું થાય એ પણ સમજાયું. યાદ છે ને મારા વાલા બુલકાઓ કે સપોઝ મારી પાસે આ દિશામાં સદિશ એ છે, હવે હું જો એને લેમ્બડા એ કહું સદિશ, તો આ લેમ્બડા એ વાસ્તવિક સંખ્યા હોય, ધન પણ હોય, ઋણ પણ હોય. જો આ લેમ્બડા ધન હોય તો એટલા ગણો સદિશ થાય, દિશા એની એ જ રહેશે. લેમ્બડા ઋણ હોય તો આ સદિશ વિરુદ્ધ દિશાનો થઈ જશે. સમજ્યા છીએ? બિલકુલ. હવે ભૌતિક રાશિઓના એક્ઝામ્પલ પણ આપ્યા છે આપણે, યાદ કરો. વેગમાન દળ ગુણ્યા વેગ, પછી બળ દળ ગુણ્યા પ્રવેગ, આવા ઘણા બધા છે, આવશે આગળ ત્યારે આપણે સમજતા રહીશું. પછી અગત્યની વાત કરીએ હતી બે સદિશના સરવાળા. હવે ટૂંકમાં સમજાવું છું, રિવાઇઝ, રાઈટ. ધારો કે મારી પાસે સદિશ a છે, આવો જ એક સદિશ b છે. તમે સદિશ ગમે તે લઈ શકો છો. આવા બે સદિશના સરવાળામાં કોઈ એક બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈ ત્યાંથી સદિશ a ને દર્શાવો. આ એનું ટેલ, આ એનું હેડ, આ એનું પૃષ્ઠ, આ એનું શીર્ષ. એના શીર્ષ પર b ને મૂકો તો b અહીંયાથી આમ જશે મારા વાલાઓ, રાઈટ. તો હવે મને આની સાથેની આ પહેલાનું ટેલ બીજાના હેડને જોડી દઉં તો મને મળશે સદિશ a plus b. થઈ ગઈ આકૃતિ, મળે છે ત્રિકોણ. તો આને ત્રિકોણની રીત પણ કહેવાય. આની અંદર તમે આને o નામ આપો, આને p કહો, આને q કહો, તો આવું પણ લખાય. તો અહીંયા લખાય સદિશ OP plus સદિશ PQ is equal to સદિશ OQ. આ OP બરાબર સદિશ A, PQ બરાબર સદિશ B. તો આને ત્રીજું નામ આપી દઉં C, તો આને સદિશ C પણ કહેવાય, રાઈટ. ત્રિકોણની રીતે, હેડ ટેલની રીતે. આનાથી બે જ સદિશનો સરવાળો થાય? ના, ગમે તેટલા સદિશ હોય તોય સરવાળો થાય. જેમ કે અહીંયાથી હું પહેલો સદિશ દોરું, સદિશ A, બીજો સદિશ સદિશ B, ત્રીજો સદિશ સદિશ C, ચોથો સદિશ D, પાંચમો સદિશ E. થાકી ગયા સર? બસ તો પૂરું કરી દઈએ આપણે. હવે શું કરવાનું? નિયમ તો નિયમ જ છે ના કરે? નિયમ તો નિયમ જ છે. તો આ ટેલ અને આ હેડ ને જોડી, તો આ તમારો પરિણામી સદિશ m થઈ ગયો. આ m બરાબર સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C પ્લસ સદિશ D પ્લસ સદિશ E. આવું બધું જ સરવાળો કરી અને એનો જવાબ મળી શકશે. ખ્યાલ આવ્યો ને? કોઈ તકલીફ ખરી? ઓકે. હવે પછી સરવાળાની બીજી રીત હતી જેમાં સબાચની રીત આવતી હતી, યાદ કરીને. સબાચની રીતમાં શું કર્યું હતું? તો કે એક સંદર્ભ બિંદુ લીધું, ત્યાંથી પહેલા સદિશને બતાવ્યો સદિશ A, એ જ સંદર્ભ બિંદુથી મારે બતાવવાનો સદિશ B. હવે શું કરવાનું બોલો? એને હા જવાબ આવ્યો કે બાકીની બે બાજુ દોરી દો સર. તમે દોરી દીધી. હવે મારે વિકર્ણને નામ આપી દેવાનું O, P અને Q અને આને R નામ આપી દો. તો કે સર હું R ને જોડી દો. જોડી દીધો તમારા કહેવા પ્રમાણે. તો આ થઈ ગયું સદિશ A પ્લસ સદિશ B. ક્રમનો નિયમ પણ પડાય છે. સદિશ A પ્લસ સદિશ B બરાબર સદિશ B પ્લસ સદિશ A. જૂથનો નિયમ હતો A પ્લસ B નો સરવાળો પ્લસ C બરાબર A સદિશ પ્લસ સદિશ B પ્લસ C નો સરવાળો. રિવાઇઝ કરીએ છીએ એટલે થોડુંક થોડુંક સમજી લઈએ. એના પછી ખાસ અગત્યનું તો યાદ છે ને, બાદબાકી. સદિશની બાદબાકીનો મતલબ એ જ સદિશની અંદર બીજો કોઈક સદિશ ઉમેરવાનો, પણ કેવો? વિરુદ્ધ દિશાનો. તો હવે જોઈએ કે મારી પાસે સદિશ A આ દિશામાં છે, સદિશ B અહીંયાથી આ દિશામાં છે. તો B નો વિરુદ્ધ દિશાનો સદિશ મારે જોઈતો હોય તો આ થઈ જાય માઈનસ સદિશ B. નિયમ તો આજ વાપરીશું આપણે, યાદ છે ને કે કોઈ એક બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લો,
ત્યાંથી સદિશ a ને દર્શાવો, એના હેડ પર b ને બતાવો વાલા મિત્રો, અહીંથી આમ બતાવ્યો પણ આ શું થઈ ગયો? -b. તો હાલમાં સદિશ a સદિશ -b, તો આ મને જવાબ મળશે સદિશ a માઇનસ સદિશ b. ક્લિયર ને? કોઈ તકલીફ? વેરી ગુડ. હોય તો બોલવાનું, પૂછી લેવાનું, હે ને, ફોન કરીને. નેક્સ્ટ, આ સમજ્યા પછી સદિશની બાદબાકી એ ક્રમનો નિયમ પડાતો નથી. એમાં ક્રમનો નિયમ પડાતો નથી, ધ્યાન રાખજો. એક વચ્ચે રહી ગયું, યાદ છે? શૂન્ય સદિશ. શું રહી ગયું? શૂન્ય સદિશ. શૂન્ય સદિશમાં શું હોય વાલા મિત્રો? તો કે સર શૂન્ય સદિશમાં એ જ સદિશની સાથે પણ એનો વિરુદ્ધ દિશાનો આ બેનો સરવાળો થાય, b અને -b, એટલે શૂન્ય સદિશ મળે. એનું મહત્વ ક્યાં હતું? તો એક્ઝામ્પલ યાદ કરો. તમારા ઘરથી નીકળીને તમે મિત્રના ઘરે ગયા, ત્યાંથી બીજા મિત્રને ઘરે ગયા, ત્યાંથી પાછા ઘરે આવ્યા, તો પરિણામ 0 સદિશ. ક્લિયર ને? વેરી ગુડ. એક છેલ્લી નાની સરખી બાબત તમને યાદ કરાવવાની છે, જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, રેફરન્સ બુકમાં છે. તો એના માટે શું કરવાનું? તો કે આ બિંદુ O ને સંદર્ભ બિંદુ લેવાનું. ત્યાર પછી શું કરવાનું? ત્યાર પછી આ સદિશ A સદિશ B સબાચર પૂર્ણ કરી દો મારા વાલાઓ. તો કે સર પૂર્ણ કરી દીધો. હવે તો કે સબાચર પૂર્ણ કર્યા પછી આ બેને જોડવાના. જો તીરની નિશાની A ઉપર મૂકો છો તો આ તમને મળશે સદિશ A માઇનસ સદિશ B. જો તમે તીરની નિશાની અહીંયા મૂકો છો તો તમને મળશે સદિશ B માઇનસ સદિશ A. Isn't it? Very good. આટલું બધું આપણે સમજાવ્યું. હવે નવી વાત આવે ને, ચેપ્ટરમાં આગળ પણ વધવું પડશે, તો કરીએ બીજી વાત. ઓકે મારા વાલા બચ્ચા પાર્ટી, સદિશનું વિભાજન સમજાવવું છે. વિભાજન. તો વિભાજન એટલે શું? તો સદિશનું વિભાજન એટલે બે ભાગમાં વહેંચો. તમારું પોતાનું પણ વિભાજન થયેલું છે. જેમ કે તમે જ્યારે ઘરે હો છો ત્યારે તમારા માતા પિતાના સંતાન છો, જ્યારે સ્કૂલમાં આવો છો ત્યારે અમારા વિદ્યાર્થી પણ છો, એટલે બધું ભેગું છે. એટલે તમારો રોલ ઘણી બધી જગ્યાએ અલગ અલગ હોય છે. એવો અહીંયા કોઈ એક સદિશ હોય તો એનો રોલ પણ અલગ અલગ હોય, બધાનું કમ્બાઈન થાય તો એક બને. જેમ તમે એક છો, અનન્ય, એકદમ અલગ, હે ને? દરેકને પોતાની આઈડેન્ટિટી હોય છે, જેમ તમને પણ છે. તમારામાં પણ બહુ જ સુસુપ્ત શક્તિઓ પડેલી છે, અંદર એટલી બધી ટ્રુમેન્ડસ કુદરતની આપેલી તાકાત છે. બસ એને પોઝિટિવ વેમાં ઉપયોગમાં લેશો તો વૃક્ષ બહુ જ સરસ બનશે. તમારી એમ્બિશન્સ, તમારી ઈચ્છાઓ, તમે જે વિશ કર્યું છે ને 11 સાયન્સમાં આવીને, એ પૂરું થશે. એટલું યાદ રાખજો, મહેનત કરવા વાળાની જીત થાય છે. મહેનત કરવા વાળાની જીત થાય છે, બાકી તો બધા જ જીવે છે, રાઈટ? પણ તમને અંદરનો જે આત્મા છે ને, કીધું છે કે મારે આ થવું છે, એટલા માટે મેં 11 સાયન્સ લીધું છે. બસ, તો એ રસ્તામાં ઘણી બધી તકલીફો આવશે, હાલમાં પણ ચાલી રહી છે તમારી સાથે. તો આ ઘણી બધી તકલીફોને એક પછી એક સોલ્વ કરતા જાઓ. હારીશ નહીં, થાકીશ નહીં, વિજય થઈને જ રહીશ. હારીશ નહીં, થાકીશ નહીં, હું વિજય થઈને જ રહીશ. કરેક્ટ? આગળ વધીએ. તો સદિશનું વિભાજન એવું કહેવા માંગે છે કે એક સદિશ હોય તો એને તમે બે ભાગ અલગ અલગ કે 3 ભાગ અલગ અલગ કેવી રીતના કરી શકો? તો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપો કે અત્યાર સુધીની ચર્ચામાં માત્ર એક જ દિશા લેતા હતા. એટલે આમ જાય તો x લઈ લેતા હતા, આમ જાય તો y ને આમ જાય તો z. એક જ દિશા થઈ. હવે જો એની સાથે સમતલમાં આવે તો સમતલની પાસે હંમેશા બે દિશા હોય, એવું મેં મારા પહેલા લેક્ચરમાં તમને ક્લિયરલી સમજાવ્યું છે. હવે એ બે ભાગ કેવી રીતે પડે, બસ એ સમજો એટલે શું થઈ ગયું? સદિશનું વિભાજન. હાલની ચર્ચા 2 પરિમાણની છે, તો આપણે 2 પરિમાણ જ કન્ટિન્યુ કરીએ છીએ. જોઈએ, ધારો કે મારી પાસે આવો એક સદિશ R છે. ખબર નથી કે આ સદિશ શું છે મને, પણ મારે આનું વિભાજન કરવું છે. એના પહેલા મારી પાસે બીજા 2 સદિશો છે. હવે તમે કહેશો સર આ પહેલા લીધો ને એના પહેલા? હા, એના પહેલા જે બીજા 2 સદિશ છે એમાંનો એક સદિશ આ દિશામાં છે, જેને હું નામ આપું છું સદિશ A. તમે નામ તમારી રીતના આપી શકો છો.
અને બીજું એક સદિશ આવી કોઈક દિશામાં છે જેને હું નામ આપું છું સદિશ D. બંનેની લંબાઈ થોડીક જુદી જુદી રાખું છું જેથી કરીને એક્ઝેક્ટ મીનિંગ તમને ખબર પડે. હવે મારી પાસે આ બંનેને કમ્બાઇન્ડ કરીને ભેગા કરીને R બનાવું છું. આને કેટલા વડે ગુણું, આને કેટલા વડે ગુણું, આનો સરવાળો કરું તો R થાય. એને શું કહેવાય? સદિશનું વિભાજન. તો વિચારીએ કેવી રીતના કરીશું તે. સૌથી પહેલા હું કોઈ એક સંદર્ભ બિંદુથી A ને દર્શાવું છું. જોઈ લેજો, આ A ને મેં દર્શાવ્યું, આટલી લંબાઈ. હવે જો હું અહીંથી જ B ને આમ બતાવી દઉં, આમ નાનો છે સદિશ, તો આ બે ની વચ્ચે આવી જશે ખરો? તમે કહેશો સર તમે વિચારો તો ખરા યાર, આની લંબાઈ જુઓ, આની લંબાઈ જુઓ. બસ આઈડિયા મળ્યો આના ઉપરથી. શું આઈડિયા મળ્યો? તમે કીધું સર આની લંબાઈ જુઓ અને આની લંબાઈ જુઓ, હે ને? મળ્યો ને આઈડિયા? બસ એ જ આઈડિયાને કામે લગાડવાનો છે. તો અહીંયાથી હું આને કાઢી નાખું છું, સમજી? બરાબર. હવે મારી પાસે આ જે R છે ને એને હું આવી રીતે ડ્રો કરતો છું, અહીંથી જ જોઈ લેજો. થઈ ગયો સદિશ R આટલી લંબાઈનો. તમે કહેશો ઓકે સર બરાબર છે એકદમ. હવે હું આને નામ આપી દઉં છું O. બરાબર, ધ્યાન રાખજો. હવે હું આને થોડોક હજુ આગળ લંબાવું છું, થોડોક હજુ આગળ લંબાવું છું. આ એક A થયું, ધ્યાન રાખજો. એના પછી અહીંથી આ બીજો A થયો, એના પછી અહીંથી આ ત્રીજો A થયો. ખ્યાલ આવ્યો? હવે હું અહીંથી ક્યાંક B ને પાછળ લંબાવતો જાઉં છું. લાગે છે આ B ને સમાંતર? આ એક B, બીજો B, ત્રીજો B, ચોથો B, પાંચમો. ભેગા થઈ ગયા? તો કે હા સર. બસ તમારો જવાબ તમને મળી ગયો વાલાઓ. તો અહીંયાથી આ 1 2 અને 3 જેટલો મેં કયો સદિશ દોર્યો અહીંયાથી? તો કે એ સદિશ જ છે આ, પણ એને કેટલા વડે ગુણ્યા? 3. રાઈટ? ઓકે. અહીંયાથી 1 2 3 4 અને 5, 5 વડે કોને ગુણ્યા? તો કે સદિશ B ને. હવે આને નામ આપ્યું, આને P કહીએ, આને Q કહીએ. પણ ભલાઓ આ તો મારી પાસેનો R છે. આ છે કોણ? તો કે મારી પાસેનો સદિશ R જ છે. બસ, તો તમારો જવાબ તમારી સામે હાજર થઈ ગયો. કઈ રીતના? તો આવું લખી શકાય કે OQ બરાબર, અથવા તો પહેલા હું આ લખું, સદિશ OP સદિશ પ્લસ PQ સદિશ. સમજો? આ ટેલ, આ હેડ, આના હેડ પર આનું ટેલ, આ બંનેનો સરવાળો થઈને શું આવશે? R. તો R એટલે શું કહેવાય? તો કે OQ સદિશ. તો આને હું કહીશ સદિશ R બરાબર OP એટલે શું થાય? તો કે 3A પ્લસ આના બરાબર શું થાય? તો કે 5B. આ જે બતાવ્યું ને એને જ R નું વિભાજન કર્યું કહેવાય. પણ એવું હોય મારા વાલાઓ કે દર વખતે અહીંયા 3 ને અહીંયા 5 જ હોય? નિશાની રહી ગઈ, ચાલશે નહીં હો. જો આ નિશાની મૂકવાની રહી જશે ને તો માર્ક્સ કટિંગ સટિંગ. ઓકે, તો એવું દર વખતે હોય જ કે અહીંયા 3 ને અહીંયા 5 જ થાય? એવું ના હોય. ધ્યાન રાખજો, આ 3 અને આ 5 એવું હોય જ, એવું ના થાય. સંખ્યા બદલાય. તો હવે હું આનું કોમન સ્વરૂપ બતાવું તો કોમન સ્વરૂપમાં આવું થાય કે સદિશ R બરાબર 3 ની જગ્યાએ લખું છું લેમ્બડા સદિશ A પ્લસ 5 ની જગ્યાએ લખું છું મ્યુ સદિશ. ક્લિયર થઈ ગયા? તો લેમ્બડા અને મ્યુ છે શું? તો અગેન મારા વાલા બચ્ચાઓ, મ્યુ લેમ્બડા અને મ્યુ એ વાસ્તવિક સંખ્યાઓ છે. લેમ્બડા અને મ્યુ એ વાસ્તવિક સંખ્યાઓ છે. ખ્યાલ આવે છે? બસ. હવે આનું કોમન સ્વરૂપ વિભાજનની જો વાત કરી દઈએ તો લખી શકીએ R સદિશ બરાબર સદિશ R નો સદિશ A ની દિશામાંનો ઘટક પ્લસ સદિશ R નો સદિશ B ની દિશામાંનો ઘટક. આ શબ્દ બધી બહુ વખત આવશે.
ઘટક. ઇંગ્લિશમાં એને કમ્પોનન્ટ એવું કહે છે. આ કમ્પોનન્ટ થયો કોનો? આર નો. કઈ દિશાનો? એ ની દિશા. ઓકે, આ થયો કમ્પોનન્ટ કોનો? બી નો, સોરી આર નો. કઈ દિશાનો? બી દિશા. ખ્યાલ આવે છે ને? વેરી ગુડ. તો હવે આ ઘટક શબ્દ બધી બહુ વખત આગળ આવશે. તો ઘટક એટલે ઇંગ્લિશ વર્ડ કમ્પોનન્ટ, અને કમ્પોનન્ટ નો મતલબ જે સદિશનું વિભાજન કરો છો ને એની સાથે સંકળાયેલો વર્ડ છે. ક્લિયર થઈ ગયું? તો મારા વાલા બચ્ચાઓ, આ થયું સદિશનું વિભાજન. કેટલા પરિમાણમાં? દ્વિપરિમાણ. આમાં થિયરીનો નિચોડ કશું છે નહીં. થિયરીનો નિચોડ ખાલી એટલો છે કે આની અંદર આવા કોઈક સદિશનું તમે આવા બીજા બે સદિશમાં વિભાજન કરી શકો છો. હવે આ જ દિશામાં વિભાજન થાય એવું જરૂર નથી. આ લાઈન બદલી નામ જાય તો આને પણ પાછી લાઈન બદલવી પડે એની. સમજાય છે ને શું કહેવા માંગુ છે? તો એ પ્રમાણે આ બેની પ્રાઇમરી દિશા ઉપરથી આર સદિશની દિશા નક્કી થાય. બહુ નાનું અમથું સહેલું આની અંદર છે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરની સાથે ને ભવિષ્યના બહુ બધા ચેપ્ટર્સ 11, 12 ની સાથે રિલેટેડ જો અગત્યની ચર્ચા કરીશ ને તો એ હશે મારી પાસે એકમ સદિશ. બહુ જ અગત્યનું છે. નામ એવા ગુણ છે, જેવું તમારું નામ છે ને તમારા કેવા ગુણ છે, બસ એવું જ આની અંદર નામ એવા ગુણ છે. એકમ સદિશ વ્યાખ્યા આપું તો શું થાય ખબર તમને? જે સદિશનું મૂલ્ય એક એકમ હોય તેને એકમ સદિશ કહેવાય. હવે તમે જ મને આનું સૂત્ર આપશો. તમારી જાતે જો, તમારી પાસે કોઈ એક સંખ્યા છે. હવે આ જ સંખ્યાને જો તમે એના જ વડે ભાગો તો જવાબ શું થાય? તમે કહેશો કે સરવાળો. બસ આ એનો જવાબ થઈ ગયો અને એનું સૂત્ર ત્યાંથી જ મળ્યું. રાઈટ? ધારો કે સદિશ એ છે, ધારો કે કોઈ સદિશ એ છે, તેનું મૂલ્ય માનાંકમાં સદિશ એ છે. આ સદિશ છે, આ એનું મૂલ્ય છે. તો હવે શું થાય? તો માટે હું લખી શકું એકમ સદિશ બરાબર, સમજાઈ ગયું? અને તમે શબ્દોમાં લખો તો શું લખાય? તો આ છે સદિશ એ એટલે અહીંયા લખાય સદિશ. એના છેદમાં શું લખાય? તો લખાય સદિશનું મૂલ્ય. તો આના ઉપરથી વ્યાખ્યા થઈ ગઈ કે જો સદિશને તેના મૂલ્ય વડે ભાગો તો શું મળે? એકમ સદિશ. યાદ કરો, હમણાં એક્ઝામ્પલ આપ્યું તો કોઈક સંખ્યાને એની એજ વડે ભાગીએ તો એક એકમ મળે ને. હવે અહીંયા વધારાનું શું હતું? દિશા. તો આની પાસે છે. તો વ્યાખ્યા શું થઈ? સદિશને એના મૂલ્ય વડે ભાગવામાં આવે તો શું મળે? એકમ સદિશ મળી જાય. હે ને? બસ, તો આ થઈ ગયો એકમ સદિશ. isn't it? વેરી ગુડ. એને દર્શાવવું કેવી રીતે? તો એકમ સદિશને દર્શાવવા માટે બે ત્રણ અલગ અલગ સિમ્બોલ યુઝ થાય છે. આ n કેરેટ એવું વંચાય એ. કેટલીક વાર યુનિટ, એકમ માટે ઇંગ્લિશમાં શબ્દ છે યુનિટ અને સદિશ માટે છે વેક્ટર. તો આને ઇંગ્લિશમાં લખાય યુનિટ વેક્ટર. રાઈટ? તો આને કહેવાય યુ કેરેટ એ. શું વાંચીશું આને? n કેરેટ a. બરાબર? n કેરેટ a. સમજવાનું શું? એકમ સદિશ કોની દિશાનો? સદિશ એની દિશા. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે હું તમારી પાસે જો એકમ સદિશ હોય, સાંભળજો બરાબર, તમારી પાસે એકમ સદિશ હોય, એ સદિશનું મૂલ્ય હોય તો તમે સદિશ શું છે એ પણ શોધી શકો છો. કેવી રીતે?
તો હું ફરીથી સૂત્ર લખું છું, ધ્યાન રાખજો. n કેરેટ બરાબર સદિશના છેદમાં તેનું મૂલ્ય. રાઈટ? તો આના ઉપરથી શું થશે? તો કે આના ઉપરથી સદિશ a બરાબર n કેરેટ ઇન્ટુ માનાંકમાં સદિશ. આ બધું ફિઝિક્સ ઉપયોગમાં આવે છે, એ જ હું તમને ભણાઈ રહ્યો છું. કશું એમ નહીં ભણાવું, સમય જ નથી મારી તમારી પાસે, એટલા માટે. n કેરેટ માનાંકમાં સદિશ છે. થઈ ગયું ને? વેરી ગુડ મારા વાલાઓ. તો હવે આગળ વધવાનું પાછું. બીજી વાત, આપણી પાસે 3 દિશા છે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં. લખું નહીં આગળ, તો અહીંયા લખું છું કાર્ટેશિયન, આમ આવે કાર્ટેશિયન યામ પદ્ધતિ માટે એકમ સદિશ. રાઈટ? તો નોર્મલી કાર્ટેશિયન યામ પદ્ધતિ હોય તો આપણે 3 દિશા બતાવીએ છીએ. યાદ છે ને? આ જે 3 દિશા મારે બતાવવાની, એમાં આવી રીતે થાય. આને x, આને y અને આને z. તો આની અંદર મારે એકમ સદિશ બતાવવાનો થાય તો આ x દિશાના એકમ સદિશને નામ આપીશ i કેરેટ, y દિશાના એકમ સદિશને કહીશ j કેરેટ, z દિશાના એકમ સદિશને કહીશ k કેરેટ. તો આ i કેરેટ, j કેરેટ અને k કેરેટ બેઝિકલી શું છે એવું મેં તમને કહી દીધું. શું છે એવું કીધું? તો i કેરેટ બરાબર x અક્ષની દિશામાં એકમ સદિશ. એટલે જ્યારે પણ આ i કેરેટ લખેલું આવે એટલે તમારે સમજી લેવાનું કે x દિશામાં છે. ઓકે. પછી હું અહીંયા લખું j કેરેટ. તો j કેરેટ બરાબર y અક્ષની દિશામાં એકમ સદિશ. એવું જ હું અહીંયા લખું k કેરેટ. તો z અક્ષની દિશામાં એકમ સદિશ. હું z આવી રીતે લખું છું, એવું થોડુંક ધ્યાન રાખવાનું. z તમે આવી રીતે પણ લખી શકો છો, તમે તમારી રીતના મનસ્વી. i સાચું છે, i સાચું છે. રાઈટ? ઓકે. આના જો મૂલ્યની વાત કરું તો શું થાય મારા વાલા બચ્ચા માટે? તો અહીંયા થાય i કેરેટ, j કેરેટ, k કેરેટ. છે શું બધા? એકમ સદિશ. તો વ્યાખ્યા વાંચો. જે સદિશનું મૂલ્ય કેટલું છે? 1 એકમ હોય. એટલે આવું લખો એટલે એનું મૂલ્ય મળે ને. તો આ મૂલ્ય 1 એકમ છે, તો આનો આન્સર થશે 1. બહુ બધી વખત કામ લાગશે. એટલે એકમ સદિશનું મૂલ્ય 1 એકમ જ હોય, કારણ કે તો જ એને એકમ સદિશ કહેવાય, નહીં તો નામ જ બદલાઈ જાય. 5 એકમ હોય તો એકમ સદિશ ના કહેવાય. ઓકે. બીજી કઈક ચર્ચા કરીએ. જો ધારો કે મારી પાસે આવી યામ પદ્ધતિ છે. સમતલમાં ગતિ સમજાઈ રહ્યા છે, એટલે હું 2 જ પરિમાણ લઈ રહ્યો છું. ઉગમ બિંદુ x દિશા, y દિશા. ઓકે. બહુ સરસ રીતે મજા આવી જશે. જોજો તમને આખું તમારું માઇન્ડ હવે ધીમે ધીમે ક્લિયર થવા માંડશે. આ સદિશ મેં બતાવ્યો. હવે મારે આ બિંદુના યામ જોઈએ છે. આ જે સૌથી ટોપ અહીંયાનું બિંદુ બતાવ્યું ને, આ શું કરવાનું કહો? કહેશો તમે? મારે આના યામ જોઈએ છે. શું કરીશ? તમે કહેશો સર સ્કેલ હોય એટલે લઈ આવો. હા ભાઈ લઈ આવો. હો 2 અમારી સ્કેલ. અહીંથી આમ લંબ દોર દો સર, અને અહીંથી આમ લંબ દોરી દો. x યામ અને y યામ મળી ગયા. તમે બિલકુલ સાચા છો, હે ને? તમારે અહીંથી આમ લંબ દોરવો પડે. તો મારા વાલા બચ્ચા પાર્ટી, આ x યામ મળ્યો કોનો? તો કે સદિશ a નો. તો સદિશ a નો x યામ મળે તો હું થોડીક વાર માટે એને નામ આપું a1. તો ચાલે? હા ચાલે. ઓકે. એવો આની સાથે લંબ, આ લંબ દોરી કહેવાય 90 ડિગ્રી. એવો લંબ અહીંયા 90 ડિગ્રી. આને નામ આપું a2. ચાલે? હા ચાલે. અમારે ક્યાં વાંધો છે સર? તમને તકલીફ નથી, અમને ક્યાં હોય, હે ને? ઓકે. બરાબર ધ્યાન રાખજો. હવે જો આ સંદર્ભ બિંદુ, ત્યાંથી આ કોને દર્શાવ્યો મિત્રો? તો કે a1 ને. રાઈટ? આ થઈ ગયો a1. ત્યાંથી આ કોણ થયું? ઝડપથી બોલજો. તો કે આને સમાંતર આ થયો. તો સર આ તો a2 થઈ ગયું. સદિશ બતાવવા પડે. તો હવે આ સદિશ a એ આનો અને આનો સરવાળો છે. જોયું ને? ટેલ અને હેડ. આનું ટેલ અને આ હેડ. પહેલાનું ટેલ, છેલ્લાનું હેડ. તો આને આવું કહેવાય સદિશ a1 પ્લસ સદિશ a2 ઇઝ ઇક્વલ ટુ સદિશ a. પણ આ તો છે x દિશામાં, હે ને?
તો હું આને લખી શકું ax આવું, તો આને હું લખી શકું ay, થાય કે નહીં? તો આની જગ્યાએ હવે હું આવું લખું ઇઝ ઇક્વલ ટુ ax સદિશ પ્લસ ay સદિશ. તમારી ટેક્સ્ટ બુકમાં માથા ઉપર સદિશની નિશાની નથી, ત્યાં બધા લેટર બોલ્ડ ઘાટા કરીને આપેલા છે, એવું સમજી લેજો. એટલે એને તમારે સદિશ માનવાના, વાંચતી વખતે પણ લખતી વખતે પણ. આપણે લખતી વખતે ઘાટા ના થાય, અલા સમજ પડતા હે કે નહીં પડતા હે, આપણાથી ઘાટા ના થાય એટલે આપણે શું કરીએ છીએ? તીરની નિશાની મૂકીંગ. નાઉ છેલ્લી વાત, જો હું અહીંયા આવા સદિશનો ઉપયોગ કરવા માંગતો હોય, એકમ સદિશ, તો બરાબર સમજજો. ax આ દિશા નથી બતાવતું. હવે આ દિશા છે આની પાસે છે, જોઈ લો તીર છે, આની ઉપર તીર નથી. હવે હું અહીંયા લખી દઉં i કેરેટ. i કેરેટ કઈ દિશા બતાવશે? x અક્ષની દિશા બતાવશે. એવું જ અહીંયા મારે લખવું હોય તો શું લખાય? તો કે ay. શું થાય? તો કે j કેરેટ. ખબર પડી? આ j કેરેટ અને i કેરેટ. કોઈ તકલીફ નહીં ને? વેરી ગુડ. તો હવે આની સિસ્ટમથી આપણે આગળ વધવાની જો હું કોશિશ કરું તો આની સાથે ત્રીજો જવાબ હું લખી શકું સદિશ a બરાબર આની સાથે આવશે ax i કેરેટ અને ay. આની સાથે આખી એક થિયરી છે હો, આના પછી સમજાવવા જ જઈ રહ્યો છું, પણ આ ઇન બિટવીન તમને સમજાઈ દીધું. આની સાથે સમજ પડે એવું મેં તમને સમજાવી દીધું. ખબર પડે છે? કોઈ તકલીફ ના હોવી જોઈએ, એકદમ ક્લિયર જ રહેવું જોઈએ. ફિઝિક્સ ટકાટક જ, તો જ મજા આવે. ફિઝિક્સ જેવો વિષય નથી ભણવા માટે, હે ને? બહુ જ મજા આવે. જ્યાં આવડતું હોય તો પાછું કન્ડિશન અપ્લાય, ના આવડતું હોય તકલીફ પડે તો પાછું મારી સાથે વાતચીત કરતા રહેવાની. નોર્મલી કોઈ કરતું નથી, બધું આવડી જ જતું હોય એવું લાગે છે મને. સાચી વાત છે ને? હાલો આપણે આગળની જે ચર્ચા કરવાની છે ને એમાં સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન સમજાવું છું. સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન. તમે કહેશો સર પહેલી થિયરી શીખ્યા, બીજી થિયરી શીખ્યા, બધામાં હતું. યસ, આ ત્યાં છે, પણ આ સ્પેસિફિક છે કે દ્વિપરિમાણમાં જ તમને વિભાજન સમજાવે. બહુ સહેલું છે સમજવું. જો સૌથી પહેલા મારી પાસે આવી રીતે એક યામ પદ્ધતિ છે, ઉગમ બિંદુ x દિશા અને y દિશા. તો આપણે આકૃતિથી જ શરૂઆત કરીએ કે આકૃતિમાં કાર્ટેઝીય દ્વિપરિમાણ યામ પદ્ધતિમાં કોઈક સંદર્ભ બિંદુથી સદિશ a ને દર્શાવ્યો છે. આ સદિશ a x દિશા સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. આ સદિશનો x અક્ષ પરનો લંબ દોરતા, આ લંબ દોર્યો, એને બીજી ભાષામાં પ્રક્ષેપ કહેવાય કે સદિશ a નો x દિશાનો પ્રક્ષેપ એટલે ax થાય. આ ખૂણો 90 ડિગ્રીનો બને એટલે એને લંબ દોર્યો એવું કહેવાય. બીજી ભાષામાં એને પ્રક્ષેપ કહેવાય. એવું હું અહીંયાથી y દિશામાં દોરું તો આ પ્રક્ષેપ કહેવાય y દિશાનો, તો ay. તો હું અહીંયા ax બરાબર લખું તો સદિશ a નો x દિશાનો પ્રક્ષેપ. પણ અહીંયા સદિશની નિશાની નથી, અને લખો ને ત્યારે a સહેજ મોટો અને x નાનો આવી રીતના લખાય છે ax. પછી જો તમે આવું લખી દો તો આ વાત ખોટી કહેવાય. આવી જ રીતે લખવાનું ax પ્રક્ષેપ, પણ આ કેવો છે? દિશા નથી એટલે એને અદિશ નામ. એવી જ રીતે ay બરાબર સદિશ a નો y દિશાનો પ્રક્ષેપ, અને એ પણ કેવો પ્રક્ષેપ છે વાલા મિત્રો? તો કે અદિશ છે, એવું આપણે કહીએ છીએ. કરેક્ટ? આના પછીની બીજી ચર્ચા આપણે આગળ વધારીએ કે આ જ આકૃતિનો તમે સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકો છો. બીજી આકૃતિ દોરવી જરૂરી નથી, પણ છતાંય કોઈકને દોરવી હોય તો દોરાય, કઈ વાંધો નથી. પણ જો હું અહીંયા જ
આકૃતિને બીજી આકૃતિ તરીકે લઈ લો તો હવે મારે આવું બતાવવું પડશે. ઉગમ બિંદુ x દિશા અને અહીંયાથી y દિશા. બરાબર ધ્યાન રાખજો. સદિશ તો એનો જ બતાવવાનો મને. બરાબર. સદિશ તો આપણી પાસે આ જ રહેશે જેનું નામ છે સદિશ a. રાઈટ. હવે એનો પ્રક્ષેપ ખૂણો પણ એનો એક છે θ. પ્રક્ષેપ આને અને પ્રક્ષેપ આને કહીશું. તો હું આને કહીશ ax i કેરેટ, આને કહીશ ay j કેરેટ. આગળની થિયરી જોશો ને એટલે ક્લિયર થઈ જશે. હવે હું આને સદિશ પણ લખી શકું છું. આ બંને અદિશ હતા એવી રીતના હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. ax સદિશ બરાબર ax i કેરેટ. અને કહેવાય શું? તો આને કહેવાય સદિશ a નો x દિશાનો પ્રક્ષેપ. આ પ્રક્ષેપ ના કેવું હોય તો હવે બીજો શબ્દ શું થઈ ગયો? તો કે ઘટક. અને આ ઘટક કેવો છે? તો કે સદિશ છે. સદિશ છે. જો અહીંયા સદિશની આનો તો પ્રોબ્લેમ નથી, આ બંનેની પાસે સદિશની નિશાની. એવું જ અહીંયા લખાય ay બરાબર ay j કેરેટ બરાબર સદિશ a નો y દિશાનો પ્રક્ષેપ ઘટક. અને કેવો છે? તો કે સદિશ છે સર. ધેટ્સ ઇટ. હવે આની અંદર સરવાળાની વાત કરીએ, આની અંદર સરવાળાની વાત કરીએ તો યાદ કરો, સૌથી પહેલા સંદર્ભ બિંદુ, ત્યાંથી હું લઈશ આ સદિશ એટલે લખાશે ax. તો અહીંયા લખી શકું ax સદિશ. આના હેડ પર મેં આ સદિશ બનાવ્યો, પણ આ સદિશ કોણ છે? તો કે સર ay છે એની અંદર સદિશ. તો હું અહીંયા લખીશ ay સદિશ બરાબર પહેલાનું ટેલ બીજાના હેડને આમ જોડી દો તો એ મળી ગયો. તો આને કહેવાય સદિશ. તો આના ઉપરથી હું આવી રીતના લખું કે સદિશ a બરાબર ax સદિશ પ્લસ ay સદિશ. તો આ સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન થઈ ગયું. પણ કોઈ કહે સર આ છે તો આવું લખાય, આ છે તો આવું લખાય. હા લખાય ને. સદિશ a બરાબર જો હું લખું તો આવું પણ લખાય ax i કેરેટ ay j કેરેટ. વાંચવાની પણ પદ્ધતિ હોય છે. યોગ્ય રીતે વાંચો ને તો તરત ને તરત સમજાય પણ ખરું, યાદ પણ રહી જાય. શું વાંચીશું? આને ax i કેરેટ પ્લસ ay j કેરેટ. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. હવે મારે બે વસ્તુથી કામ કરવું છે. આ ખૂણાની સામેની બાજુ ને પાસેની બાજુને શોધવી છે. ખૂણાની સામેની અને ખૂણાની પાસેની બાજુ શોધવી છે. કેવી રીતે કામ કરીએ છીએ ધ્યાન રાખજો. ત્રિકોણને તમે નામ આપી શકો છો OPQ. આને કહી દઈએ ઓકે, આને O, આને P, આને Q, આને O P Q. રાઈટ. હવે આ છે ay તો અહીંયા પણ હું લખી શકું ay. આ છે ax ખૂણાની પાસેની બાજુ. તો હું અહીંયા લખી શકું કે ત્રિકોણ OPQ માટે sin θ. વ્યાખ્યા તમને ગણિતના સૂત્રો જે શીખવાડે ને મેથેમેટિકલ ટૂલ્સ એમાં છે. sin θ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. એનો મતલબ કે અહીંયા આવશે ay ના છેદમાં a. એટલું સરળતાથી ધ્યાન રાખવાનું કે અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ સદિશ નહીં આવે, કારણ કે sin, cos, tan, sec, cosec બધા જ અદિશ છે. અહીંયા ક્યાંય સદિશ આવશે જ નહીં કમ્પલસરી. બરાબર ને? એવી જ રીતે આના ઉપરથી જો હું જવાબ લખું તો આનો જવાબ થાય a. બરાબર છે? a is equal to સામેની બાજુ ay is equal to આના ઉપરથી લખો ay is equal to આ આની સાથે જશે તો થઈ જશે a sin θ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ અગત્યનું છે. ay is equal to a sin θ. એવી જ રીતે હું અહીંયા લખું cos θ તો cos θ બરાબર ax ના છેદમાં a. ax એટલે ખૂણાની પાસેની બાજુ અને કર્ણ એટલે cos θ માં પાસેની બાજુ આવે, sin θ માં સામેની બાજુ આવે. તો હવે આના ઉપરથી જો હું આવું સૂત્ર લખવા જાઉં તો શું થઈ જાય? તો આના ઉપરથી સૂત્ર લખવા જઈશ તો અહીંયા થઈ જશે ax is equal to a cos θ. આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્યાંથી જો હું આ બે લઈ લઉં ને અહીંયા મૂકી દેવાની જગ્યાએ તો
તો સદિશને આવી રીતે પણ લખાય કે સદિશ a બરાબર a sin થીટા, સોરી ax લખ્યું છે ને પહેલા, તો હું લખીશ a cos થીટા i કેરેટ પ્લસ a sin થીટા j કેરેટ. આવું પણ હું લખી શકું છું. આ બધા ઇમ્પોર્ટન્ટ સૂત્રો જઈ રહ્યા છે. આને એના ઘટકો કહેવાય અક્ષ પરના, રાઈટ? આને પણ એના ઘટકો કહેવાય, પણ આ ખૂણાના સંદર્ભમાં છે અને આ મૂલ્યના સંદર્ભમાં છે. તો સદિશને બે રીતે દર્શાવી શકાય, એક એના ઘટકના સ્વરૂપમાં અને બીજું એની સાથેના ખૂણાના સ્વરૂપમાં. સદિશને બે રીતે દર્શાવી શકાય, એક એના ઘટકોના સ્વરૂપમાં, ax ઘટક થયો x દિશાનો, ay ઘટક થયો y દિશાનો. હવે એ જ ax a sin થીટા થયો, એટલે a એટલે સદિશ અને sin થીટા એટલે થીટાની સાથે રિલેટેડ એના મૂલ્યની વાત. એવું જ a cos થીટાની પણ આપણે ચર્ચા કરી, રાઈટ? તો આ પ્રમાણે બે સદિશોને દર્શાવવાની બે રીત, એક ઘટક અને બીજું એની સાથેના ખૂણાની સાથેની રીત. તમને tan થીટાનું સૂત્ર પણ ખબર છે? tan થીટાનું સૂત્ર પણ ખબર છે. શું થાય મારા વાલા મિત્રો? તો tan થીટા બરાબર શું થાય મને કહો? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ થાય ને? તો આની અંદર tan થીટા બરાબર અહીંયા લખો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે ay અને પાસેની બાજુ એટલે ax. હવે તમે આ બધું જ sin cos tan મેથેમેટિકલ ટૂલ્સ જોયા છે તો સહેલું છે. નથી જોયા તો 10મું ધોરણ યાદ કરવું પડે ત્રિકોણમિતિ. પણ તમારા દિવ્યેશ સરે ઓલરેડી પ્રિપેર્ડ કરી દીધા છે તમને બધાને સરસ મજાની રીતે. બસ તો જોયા કરો, બધું જ આવડી જાય છે. તો હવે મને tan થીટાનું એક્ઝેક્ટ સૂત્ર શું મળ્યું? તો તમે કહેશો સર tan થીટા બરાબર ay ના છેદમાં ax. આ ચેપ્ટરમાં તો આવશે જ આવશે ઉપયોગમાં. હવે પછી જ્યાં સુધી ફિઝિક્સ શીખશો ને ત્યાં સુધી આ બધાની જરૂર પડશે. હવે જો અમારી તમારી ખાનગી વાત હો, કોઈને કહેવાનું નહીં, અને ગણિતના સરને તો કહેવાનું જ નહીં, ને તો ખોટું પડે, રાઈટ? તો શું કરવાનું ખબર? મારે આ થીટા જોઈએ છે, આ થીટા જોઈએ છે. હું કશું બોલીશ નહીં હો, ડાયરેક્ટ જ લખી દઈશ. આ થીટા જોઈએ છે, પડી ખબર? હા. તો હવે આના ઉપરથી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એ y ના છેદમાં ax. ગણિતની અંદર ધોરણ 12 માં આખું એક ચેપ્ટર છે ઇન્વર્સ ટ્રીકો કરીને, ઇન્વર્સ ત્રિકોણમિતિ, બરાબર છે? વ્યસ્ત ત્રિકોણમિતિ એવું કહેવાય. આ tan આવું ગણિત કહેતું નથી હો, ફિઝિક્સ આપણે યાદ રાખવા. મેં તમને કીધું હતું ફિઝિક્સમાં ગણિત જે આવશે ને એવું તમને બહુ જ સહેલાઈથી સમજાવી દઈશ, કોઈ માથાકૂટ નહીં થાય. tan ઘાત કેવી થઈ ગઈ? માઇનસ. આપણે ફિઝિક્સમાં આના ઉપરથી આવ્યું, ક્યાંથી, કેવી રીતના, શું કરવા, શા માટે, કોણ લાવ્યું, કોઈ ચિંતા નહીં કરવાની, આપણાથી મતલબ રાખવાનો, ભાઈ થઈ ગયો. તો ક્યારેક તમને આ x ઘટક આપેલો હોય, આ y ઘટક આપેલો હોય ને ખૂણો પૂછે તો આ રીતે શોધવાનો આવશે. આગળ શીખવાડવું પડશે મારે તમને ખૂણાને શોધવા માટે. બીજું, હું એક સ્પેશિયલ વિડિયોની અંદર તમને આ sin, cos અને tan ની કિંમતો કેવી રીતે મેળવવી એ હું તમને સમજાવી દઈશ. sin, cos અને tan ની કિંમતો કેવી રીતે મેળવવી એ હું તમને સ્પેશિયલી સમજાવી દઈશ. આના માટે તમને લોગ ટેબલની જરૂર પડશે. જો તમારી પાસે કોઈક જૂની બુક હોય કે ગમે તે હોય તમારા ભાઈ બહેનની, તો એની અંદર લોગ ટેબલ હોય છે. ભાઈ હોય તો હું તમને મોબાઈલમાં સેન્ડ કરી જ દઈશ લોગ ટેબલ, રાઈટ? કે જેની અંદરથી આપણે શું જોવાનું છે? sin, બીજું cos, ત્રીજું tan. એમાંય બે અગત્યના, sin અને tan, રાઈટ? બધું જ શીખવાડીશ આરામથી. જેમ જેમ જરૂર પડતી જશે તેમ તેમ આ દિવ્યેશ સર તમારા એડવાન્સમાં તમને કહેતા જશે. બરાબર? કહી દીધું. આજે આવી જશે 2-4 દિવસમાં તમારી પાસે. બસ શાંતિથી અને 2, 3, 4, 5 વાર જોઈ લેવાનું, કામ પૂરું. ઇઝન્ટ ઇટ? ઓકે. તો હવે આ થયા. પાછો હું તમને આ ત્રિકોણમાં પાછો લઈ જાઉં. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, એવું જોયું તમે? આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, અને આ કાટકોણ ત્રિકોણ માટે આકૃતિ પરથી આની અંદર ax²
પ્લસ ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. આવું થાય. ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. હવે મારે આનું વર્ગમૂળ જોઈએ છે તો હું લખીશ a બરાબર અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. બરાબર. હજુ હું આની સાથે આગળ જાઉં તો આને આવું પણ લખાય. આ સદિશનું મૂલ્ય, આ પણ સદિશનું મૂલ્ય એટલે આ છે. તો આને શબ્દોમાં લખું તો શું લખાય? તો અહીંયા લખાય કે સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકો, આ ઘટકો કહેવાય, તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો આ રીતે તમે સદિશનું મૂલ્ય શોધી શકો છો. તો આખી માહિતી થઈ સદિશના દ્વિપરિમાણમાં વિભાજનની સાથે સંકળાય. બહુ જ સરસ મજાની રીતે તૈયાર કરી દેવાનું અગત્યનું છે. એમાંય આજે ખોખામાં મૂકેલા છે ને એ તો આવડવા જ જોઈએ, પરમેનન્ટ અંદર ગોઠવાઈ જવા જોઈએ. ઓકે. સદિશનું ત્રિપરિમાણમાં વિભાજન બહુ સરળ છે. આપણે બહુ ડિટેલમાં જવાનું નથી કારણ કે આપણે તો સમતલમાં ગતિ સમજાવીએ, પણ ટોપિક લીધો છે તો સાથે સાથે આપણી પાસે ટેક્સ્ટબુકમાં છે તો આપણે એને પૂર્ણ કરી દઈએ. મારી પાસે અગત્યતા આકૃતિની છે. હું કેવી રીતે ડ્રો કરવું એ અગત્યનું છે. તમને અહીંયા દોરવાની પણ ખબર પડે. ઓકે, રાઈટ. તો અહીંયા મારી પાસે આવો એક સમઘન વિચારવાનો છે. આ સમઘન આપણે વિચાર. અહીંયાથી આ દિશાને હું નામ આપીશ x, અહીંથી આ દિશાને કહીશ y, અને અહીંથી આ દિશાને કહીશ z, અને આ થઈ ગયું એનું ઉગમ. બસ આ બેઝિક આકૃતિ થઈ. હવે મારી પાસે જે સદિશ છે એ સદિશ અહીંયાથી હું દોરી રહ્યો છું. આ સદિશને નામ આપું છું સદિશ a. હવે આના ત્રણ ઘટક મારે લેવાના આવશે, x દિશાનો, y દિશાનો અને z દિશાનો. આનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપવાની કોશિશ કરું કે તમે દ્વિપરિમાણનું પહેલા એક્ઝામ્પલ સમજો કે તમે જે રૂમમાં બેઠા છો એ રૂમની કોઈ એક દિવાલ વિચારો હો. જો આકૃતિ દોરી તો ઘરમાં તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન તમને વડે લડે મારે કૂટે, જવાબદારી તમારી. ખાલી વિચારવાનું કહું છું. એ દિવાલ પર આવી દિવાલ છે, એ દિવાલના કોઈ એક ખૂણાને ઉગમ બિંદુ તમારે લઈ લેવાનું. કોઈ એક બિંદુને ખૂણાને ઉગમ બિંદુ, ત્યાંથી આમ લાઈન વિચારો, ત્યાંથી આમ અને ત્યાંથી આમ બે ઘટક વિચારે તો આ દ્વિપરિમાણ થયું. ત્રિપરિમાણને વિઝ્યુઅલાઇઝ કરવું પડે. આપણે આંખે જે જોઈએ છે ને એ ત્રિપરિમાણ. લંબાઈ દેખાય, પહોળાઈ પણ દેખાય, ઊંચાઈ પણ આવે છે એટલે ત્રિપરિમાણ થયું. ઓકે. તમારા ઘરમાં તમારા રૂમમાં જે ફેન છે એનો વિચારો ને એનું નીચેનું ચિક બિંદુ વિચારો, ત્યાંથી એક ખૂણાને જોડી દો. હવે ત્યાંથી એક લંબ દોરો તો એ નીચેના સમતલ જ્યાં તમે બેઠા છો એ જગ્યા ઉપર આવશે. રાઈટ. હવે એના બે ભાગ કરો, એક x દિશા, એક y દિશા. જો અહીંયાથી મેં લંબ દોર્યો, અહીંયા તમે જે જગ્યાએ બેઠા છો ફ્લોર પર આવ્યો, ત્યાંથી x દિશા, ત્યાંથી z દિશા. હવે એ પંખાથી તમે છેલ્લી દિશાને વિચારો તો અહીંથી આમ. તો ત્રણ ઘટક આવી રીતના તમે વિચારી શકો છો. ફરીથી એકવાર અહીંયાથી લંબ દોરવાનો આમ, તો એ તમે જે જગ્યાએ બેઠા છો એની આસપાસ ક્યાંક આવશે. ત્યાંથી એક x દિશા, ત્યાંથી એક z દિશા, અને અહીંયાથી આમ. આવું વિચારી જોજો. હવે મારી પાસે એના ત્રણ ઘટક કયા કયા મળે તો કે બહુ સહેલું છે સર એના ત્રણ ઘટક મેળવવા. સદિશ a બરાબર ax i કેરેટ, ay j કેરેટ અને az k કેરેટ. ત્રણ ઘટક થઈ ગયા. આનું મૂલ્ય જોઈએ છે તો આનું મૂલ્ય બરાબર માનાંકમાં સદિશ a બરાબર અંડર રૂટ, હમણાં શીખાતા એ જ છે મારા વાલા બચ્ચા પાર્ટી, ax સ્ક્વેર ay સ્ક્વેર az સ્ક્વેર. ધેટ્સ ઇટ. એનો x દિશા સાથેનો ખૂણો આલ્ફા હોય, y દિશા સાથેનો ખૂણો બીટા હોય, z દિશા સાથેનો ખૂણો ગામા હોય.
તો જેમ ax બરાબર આપણે શું લખ્યું હતું a cos થીટા, એવું અહીંયા થશે a cos આલ્ફા, ay બરાબર a cos બીટા, az બરાબર a cos ગામા. ત્રણ ઘટક ત્રણ પ્રમાણે તમારે લખવાનું. બહુ અગત્યતા આપણા માટે પ્રમાણમાં ઓછી છે, ત્રિપરિમાણમાં છે માટે. નોર્મલી આવા સદિશને આપણે બતાવીશું સદિશ r. આ r છે શું વાલા બચ્ચા પાર્ટી? તો કે r બરાબર સ્થાન સદિશ, આવું લખીશું. હવે આ સ્થાન સદિશ લખશું ને ત્યારે સદિશ r બરાબર xi કેરેટ, yj કેરેટ, zk આવું લખાય. કેમ? તો કે આ બિંદુના યામ જો હું લખું તો xyz થાય. આવું દ્વિપરિમાણમાં, આ થિયરી પતી ગઈ હો વાલા મારા. ઓકે, આવું દ્વિપરિમાણમાં કોઈ બિંદુ છે મારી પાસે, y દિશા x દિશા, આ બિંદુ p છે, એના યામ xy લખું તો મને આનો સદિશ r લખવો હોય તો સદિશ r બરાબર હું આવું પણ લખી શકું. આ સદિશ જ છે પણ યામની રીતે. આ સદિશ છે પણ યામની રીતે, કારણ કે આપણે યામ લખ્યા છે. ઓકે, હવે આને આવું લખું છું, સદિશ r બરાબર xi કેરેટ, yj કેરેટ, તો આને શું કહેવાય? ઘટકની. ખ્યાલ આવે? હવે જો xy ની જગ્યાએ મારી પાસે 4 3 હોત તો હું શું લખતો? તો આની જગ્યાએ સદિશ r બરાબર 4i કેરેટ પ્લસ 3j કેરેટ અહીંયા લખતો તો એ તો લખેલું જ છે, બરાબર ને? બસ, તો આવી સિસ્ટમથી આપણે કામ કરવાનું થવાનું છે, રાઈટ?